ગ્રામ વિકાસ વિભાગના ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને ત્રિદિવસીય સશક્ત નારી મેળો ખુલ્લો મુકાયો. લોકલ ફોર વોકલ આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરી મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા બોડેલી ખાતે 18, 19 અને 20 આમ ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેળાને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો અને 125 જેટલા સ્વસહાય જૂથની મહિલાઓ સ્ટોલ લગાવી હાથ બનાવટની વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને સાકાર કર્યો છે. આ મેળામાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પ્રાંત અધિકારી ભૂમિકા રાવલ સહિત સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વસહાય જૂથની મહિલાઓની બનાવટની ચીજવસ્તુઓ ખરીદવા લોકો ઉમટી પડ્યા હતા. આજરોજ બોડેલી મુકામે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આ સશક્ત નારી મેળો 18 તારીખથી એટલે કે આજથી શરૂ થઈ અને 20 તારીખ સુધી 3 દિવસનો આ કાર્યક્રમ ચાલવાનો છે. સશક્ત નારીમાં જે માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે દરેક બહેનો આગળ વધે, આત્મનિર્ભર બને અને નિડર બનીને આગળ વધીને પોતાનું અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે, એ આજે અમે બહેનો સાથે સંવાદ કર્યો, ચર્ચા કરી, વાતચીત કરી, જેથી અમને જાણવા મળ્યું કે દરેક બહેનો જે પોતાના ઘરનું પણ કામ કરે છે, બધી બહેનો હાઉસવાઇફ છે, ગૃહિણી થઈને પણ સખી મંડળમાં જોડાઈને આટલું સરસ કામ કરી રહી છે. બહેનો દ્વારા જાણવા મળ્યું છે કે પોતે ખેતી કરે છે, પ્રાકૃતિક ખેતી કરે છે અને નાના મોટા જે ધંધા છે જેમ કે માળાઓ બનાવવાનું છે, પ્રાકૃતિક ખેતી છે, શાકભાજી છે અને વિવિધ જાતના અહીં સ્ટોલ લગાડવામાં આવેલા છે. સ્ટોલની પણ અમે મુલાકાત લીધી અને સ્ટોલ ઉપર પણ માટીકામથી લઈ મણકાકામને પહેરવાની દરેક વસ્તુઓ બહેનો જાતે બનાવે છે. પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપી રહી છે, જે આપણા માન્ય રાજ્યપાલ સાહેબનું પણ એક સ્વપ્ન છે અને આ સશક્ત નારી મેળાથી બહેનો ખૂબ આગળ વધી રહી છે. આ મેળા દ્વારા અને આપણા મીડિયાના માધ્યમથી પણ હું એક વાત દરેક જાહેર જનતાને કહેવા માંગુ છું કે બહેનો દ્વારા ખૂબ સરસ કામ કરવામાં આવી રહ્યું છે અને અહીંયા જે સ્ટોલ લાગેલા છે તો તમામ સ્ટોલની પણ જે બોડેલી નગરના અને ગ્રામ્યના લોકો છે, બહેનો છે, એ આ સ્ટોલની મુલાકાત લે અને બહેનોએ જે સાબુ છે, શેમ્પૂ છે અને પ્રાકૃતિક ખેતીથી જે વસ્તુઓ બનાવી રહ્યા છે, વસ્તુઓ વેચી રહ્યા છે, એનું વેચાણ થઈ રહ્યું છે તો એની ખરીદી કરે, જેથી કરીને પોતે બહેનો આત્મનિર્ભર બને અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું જે આપણું એક સ્લોગન છે, જે માધ્યમ છે, એને પણ આપણે આના દ્વારા ચરિતાર્થ કરી શકીશું, સાર્થક કરી શકીશું. તો સૌ ગ્રામજનો, નગરજનોને પણ એક વિનંતી છે કે આ સ્ટોલની સશક્ત નારી મેળાની મુલાકાત લે અને અહીંયાથી જે વસ્તુઓ વેચાણ થઈ છે એને ખરીદી અને ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીને પણ અપનાવે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.